મધ્યપ્રદેશથી આશરે 1000 મહિલાઓનું અંબાજી ધામમાં ભવ્ય આગમન થયું છે, જ્યાં નારી શક્તિનો અદ્ભુત દર્શન જોવા મળ્યા હતા। ટેમલા ગામની આ તમામ મહિલાઓ દુર્ગા સ્વરૂપે સજ્જ થઈને અંબાજી પહોંચી હતી અને દેશની સુખ શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી। આ અનોખું આયોજન ધારાસભ્ય બાલકૃષ્ણ પાટીદારના જાહેર જીવનના 50 વર્ષ પૂર્ણ થતાં કરવામાં આવ્યું છે, જેમાં નારી શક્તિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। અંબાજી મંદિરના પવિત્ર ચાચર ચોકમાં 1000 મહિલાઓ એક સાથે ગરબા રમીને મા અંબાની આરાધના કરી હતી, જે દ્રશ્ય ત્યાં ઉપસ્થિત ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ગત મહિને 600 પુરુષોને અયોધ્યાની નિઃશુલ્ક યાત્રા કરાવ્યા બાદ હવે મહિલાઓ માટે પણ ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર નારી કાર્યક્રમમાં નારી શક્તિના ઉત્સવ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમાં ભક્તિ અને એકતા બંનેનો સુંદર સમન્વય જોવા મળ્યો છે। અહેવાલ મોહન જોશી, અંબાજી, બનાસકાંઠા। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।